આવી ગયા તમે? સારું થયું, મસ્ત મજાની પઝલ લઈને આવ્યો છું. આપણે પઝલનો પાર્ટ 3 કરી રહ્યા છીએ. અને મિત્રો આજે જે પઝલ છે ને એ એટલી સરસ મજાની છે ને, બરાબર, કે તમને મજા આવી જવાની છે. ઘણી વખત એવું પણ પૂછે છે, એક લાંબી પઝલ આપી દે, નીચે 3 કે 4 ક્વેશ્ચન્સ આપે, બરાબર, એટલે એક પઝલ તમને 4 માર્ક કવર કરી આપશે. આ એવી પઝલ આપણે અત્યારે પસંદ કરી છે. ઓકે. અને એક બીજી વસ્તુ મિત્રો એ છે કે પઝલને જ્યારે સોલ્વ કરતાં આપણે શીખીએ ને, બરાબર છે, ભલે આવડે ના આવડે કોઈ વાત નહીં, બરાબર છે, પણ પઝલને જ્યારે આપણે સોલ્વ કરતાં શીખીએ ને તો આપણું માઇન્ડ છે ને એક વિસ્તૃતપણે વિકાસ થાય, એને અનેક જાતની સંભાવનાઓ અને એવા તર્ક કરતાં શીખે. એટલે પઝલ કરવાથી આપણી તાર્કિક ક્ષમતા અને લાઈફની અંદર કંઈક આવા નાના મોટા પ્રશ્ન આવી જાય ને તો આપણે કંઈક સલવાઈ ગયા હોય ને તો આપણું માઇન્ડ છે ને એવી સંભાવનાઓ શોધે કે આમાંથી કેવી રીતે. એ જ વસ્તુ પઝલ તમને શીખવાડે છે. તો પહેલાં પ્રથમ વાંચીએ, સરસ મજાની પઝલ છે. હવે તમારા સ્ક્રીન ઉપર આ સાઈડ હું આપી દઈશ કે તમને આવી જશે. હવે આપણે પ્રથમ પઝલને વાંચીએ, પછી જોઈએ કેવી રીતે સોલ્વ કરાય. ઓકે મિત્રો, તો જુઓ શું કહે છે કે એક વર્ગમાં ABCDE અને G 7 વિદ્યાર્થીઓ બેઠા છે. તેઓ 1, 2 અને 3 નંબરની બેચ પર બેઠા છે. એટલે ટોટલ 3 બેચ જે છે એમાં 7 વિદ્યાર્થીઓ બેઠા છે, જેમાં ઓછામાં ઓછા 2 બેઠા છે. મતલબ કહેવા એમ માગે છે કે એક બેચ ઉપર ઓછામાં ઓછા 2 તો હોવા જ જોઈએ. જો ઓછામાં ઓછાનો મતલબ છે કે 3 પણ હોઈ શકે, 2 ઓછામાં ઓછા જોઈએ, એટલે 2થી વધારે હોઈ શકે, બરાબર. પછી કહે છે જેમાંની એક છોકરી છે. ઓકે, એટલે 2 બેઠા હોય ને તો એમાં પછી એક તો છોકરી હોવી જ જોઈએ. C એક વિદ્યાર્થીની છે, એટલે C છે ને એ આપણને કહી દીધું કે ગર્લ છે, જે A, D તથા E સાથે નથી બેસતી. F એવો વિદ્યાર્થી છે જે B સાથે બેઠો છે. એ પોતાના મિત્ર સાથે પ્રથમ બેચ પર બેઠો છે. G બેચ 3 પર છે. E એ Cનો ભાઈ છે. આવડી મોટી એક પઝલ આપી દીધી છે અને એની નીચે આપણને 4 પ્રશ્ન આપ્યા છે. એટલે કે એક પઝલ આપણને 4 માર્ક કરાવી શકે છે, બરાબર. ઘણી મોટી પઝલ છે, એને શાંતિથી સમજતા જઈએ અને એમાં જે માહિતી આપી છે એનો ઉપયોગ કરી અને આ પઝલને આપણે સોલ્વ કરીએ મિત્રો. તો જો પહેલી જ લાઈન લખી છે કે ભાઈ એક વર્ગમાં ABCDE F અને G 7 જણા બેઠા છે. એટલે મેં અહીંયા 1 થી 7 લોકો જે ક્રમ આપ્યો છે, નામ, એ નામ મુજબના બેસાડી દીધા. પછી શું કહે છે કે તેઓ 1, 2 અને 3 બેચ ઉપર બેઠા છે. એટલે કે 1, 2 અને 3 બેચ ઉપર બેઠા છે, એટલે મેં 3 બેચ બનાવી દીધી, બરાબર છે. હવે શું કહે છે કે એમાં ઓછામાં ઓછી 2 જણા હોવા જોઈએ ને એક છોકરી હોવી જોઈએ. હાલ આપણને ખબર નથી કોણ છોકરો છે કોણ છોકરી છે. હવે વાત કરે છે C એક વિદ્યાર્થીની છે, એટલે આપણને ખબર પડી કે આ C છે ને એક છોકરી છે. હવે જો છોકરી છે ને એટલે આપણે અહીંયા શું કરશું, એને નેગેટિવ આપીએ અને બોયઝ હશે એને પોઝિટિવથી દર્શાવીએ. એટલે C જે છે એના નીચે હું નેગેટિવની નિશાની દર્શાવું. એ શું છે, એક વિદ્યાર્થીની છે જે A, D તથા E સાથે નથી બેસતી. એટલે કે આની સામે હું લખું A, D અને E આની સાથે બેસતી નથી, એટલે એના ઉપર હું લીટો મારી દઉં છું. ઓકે. F એક એવો વિદ્યાર્થી છે, એટલે F જે છે એ બોયઝ છે એવી ખબર પડી ગઈ. કેવો વિદ્યાર્થી છે, જે B સાથે બેઠો છે. એટલે કે આ F છે એને હું પોઝિટિવ સંજ્ઞાથી દર્શાવું છું, કારણ કે એ પુરુષ મેલ છે અને કોની સાથે બેઠું છે તો કે Bની સાથે બેસે છે. તો હવે આપણને ઉપર લખ્યું છે કે એક બોયઝ એક ગર્લ્સ હોય તો B જે છે એ આમાં ગર્લ હશે એવું આપણે માની શકીએ, કારણ કે માહિતી ઉપર આપી જ છે. ઓકે. પછીની લાઈન વાંચીએ. એ પોતાના મિત્ર સાથે પ્રથમ બેચ પર બેઠો છે. તો એ જે છે એ પ્રથમ બેચ ઉપર બેઠો છે. બેઠો કીધું એટલે એ બોયઝ છે, એટલી આપણને ખબર પડી ગઈ. એનો મિત્ર કોણ એ હજી આપણને ખબર નથી. આગળ વાંચીએ. G બેચ 3 પર છે, એટલે G જે છે એ બેચ 3 ઉપર બેઠું છે. હવે G જે છે ને એ મેલ છે કે ફિમેલ એવું ક્યાંય કીધું નથી. જો ખાલી G બેચ 3 પર છે, બેઠો બેઠી શબ્દ વાપરો તો આપણને ખબર પડી જાય, એટલે એને એવો કોઈ શબ્દ વાપરો નથી. ઓકે. પછી લાસ્ટ લાઈન કહે છે E એ Cનો ભાઈ છે. કોણ? E જે છે એ Cનો ભાઈ છે. તો E, ઓકે, આપણે E જે છે એ Cનો ભાઈ છે. તો E જે છે એ મેલ થશે અને C જે છે એ ઓલરેડી ફિમેલ છે. તો અહીંયા સુધી આપણે આ માહિતી જે હતી એને કમ્પ્લીટલી સમજી ચૂક્યા. તો
આપેલી સૂચના મુજબ આપણે બધાને બેસાડી દીધા. હવે જોઈએ કે ક્યાં ખાલી છે. તો જુઓ એફ અને બી એના માટેનો આ બીજી બેચ ખાલી છે, કારણ કે પહેલી બેચ ઉપર એ ઓલરેડી બેઠો છે, અહીંયા જી બેઠું છે. તો આપણે અહીંયા બીજા નંબરની બેચ ઉપર એક જોડકું બેસાડવાનું છે. તો એફ અને બીને આપણે બેસાડી શકીએ છીએ, જેમાં એફ બોયઝ છે, ઓકે, અને બી છે એ ગર્લ છે. આટલી વસ્તુ થઈ ગઈ. પછી અહીંયા જુઓ ઈ અને સીની વાત કરી છે. હવે સી છે એની પણ એક ડિટેલ આપી છે, એ સાથે નહીં બેસે એટલે સી અહીંયા નહીં બેસે, બરાબર છે. બી અને ઈ જે છે એની સાથે નહીં બેસે, તો સી છે એ ક્યાં બેસશે? અહીંયા જી સાથે બેસી શકે છે, ઓકે. એટલે સીને ત્યાં બેસાડી દીધા. વધ્યું કોણ? ડી અને ઈ. તો ડી અને ઈ જે વધે છે એના માટે જગ્યા ખાલી છે, અને એમાં આપણને કહી દીધું છે ઈ છે એ મેલ છે, એટલે ડી અને ઈને હું અહીંયા બેસાડી શકું, જેમાં ઈ છે એ મેલ છે અને ડી છે એ ફિમેલ થશે, કારણ કે આપણને આગળ સૂચન કર્યું છે કે દરેક બેચ પર એક છોકરી હોવી જરૂરી છે. તો જુઓ અહીંયા પણ એક લેડી છે, અહીંયા પણ એક લેડી છે, અને સી જે છે એ પણ આપણને અગાઉ કહી દીધું છે કે એક ફિમેલ છે, ઓકે. જી છે એ મેલ છે કે ફિમેલ એની આપણને ખબર નથી. તો હવે આના ઉપરથી આપણને 4 ક્વેશ્ચન્સ પૂછી લીધા છે, જે પણ તમારા ડિસ્પ્લે ઉપર આવી જશે. એના આધારે આપણે જવાબ કરીએ. પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કયું એવું જોડકું છે જે છોકરીઓનો સમૂહ દર્શાવે છે. તો જુઓ ફિમેલ ક્યાં ક્યાં છે? એક તો ડી છે, એક બી છે અને સી, એટલે આનો જે આન્સર થશે એ બી, સી અને ડી થશે. બીજો પ્રશ્ન વાંચીએ આ ડિટેલ ઉપરથી કે કઈ બેચમાં 3 લોકોનો સમૂહ બેઠો છે. તો જુઓ જી 3 લોકો જે છે એ કઈ બેચ ઉપર બેઠા છે? તો પ્રથમ બેચ ઉપર 3 લોકોનો સમૂહ જે છે એ બેઠો છે. પછી લખ્યું છે સમૂહમાં કેટલી છોકરીઓ છે. મસ્ત પ્રશ્ન જે અહીંયાથી થાય છે, કારણ કે જી વિશે આપણને માહિતી નથી આપી એ મેલ છે કે ફિમેલ. એટલે આમ જોઈએ તો 1, 2 અને 3 ફિમેલ આમાં દેખાય છે, પણ શક્યતા એવી છે કે જી બોયઝ પણ હોઈ શકે ને ગર્લ પણ હોઈ શકે. તો આનો આન્સર જે છે એવો પણ બની શકે 3 કે 4, બરાબર છે, અથવા 3 કે તેથી વધારે હોઈ શકે. પછી પ્રશ્ન 4 છે સી સાથે કોણ બેઠું છે? તો સીની સાથે કોણ બેઠું છે? તો કે જી બેઠું છે. તો સરસ મજાની પઝલ જે હતી અહીંયા પૂરી થાય છે. પણ જતા નહીં, તમારા માટે એક સરસ મજાની બીજી હોમવર્કમાં એક પઝલ આપું છું, જે અત્યારે તમારા ડિસ્પ્લે ઉપર આવી જશે. નાનકડી છે અને એની શોર્ટ ટ્રીક છે. જો તમારામાં સહેજ તમે તર્ક લગાવશો તો માત્ર વાંચીને પણ એનો જવાબ કરી શકો છો. બાકી ત્યાંને આ જ રીતે તમે ગોઠવી પઝલને સોલ્વ કરજો. કમેન્ટમાં આન્સર કરી દેજો મિત્રો, હું તમારા આન્સરની રાહ જોઉં છું.